પેજ નંબર 72 ઉપર આપેલો વિચારો અને શોધો. એમાં પહેલો પ્રશ્ન આપણે જોઈએ. અહીં ફક્ત એક જ વિશિષ્ટ ખાનું છે. ચાલો, અહીં વિશિષ્ટ ખાનું છે કારણ કે રંગીન છે. આસપાસની સંખ્યાઓ તેના કરતાં નાની હોય છે. જો તમે કોઈ એક સંખ્યાના 2 અંકોની અદલાબદલી કરશો તો ત્યાં 4 વિશિષ્ટ ખાના હશે. તમારે એ શોધવાનું છે કે કયા અંકોની અદલાબદલી કરવી. જો અહીં આપેલું છે કે કોઈ એક સંખ્યાના 2 અંકોની અદલાબદલી તમે કરી શકો. ધારો કે આપણે આ વિશિષ્ટ ખાનું છે, એ વિશિષ્ટ ખાનામાં આપણે ફેરફાર કરીએ, એને આપણે નાની સંખ્યા બનાવી નાખીએ તો આપણે છે એ જવાબની નજીક પહોંચી જઈએ. તો આ 6 છે, ત્યાં આમાંથી કયો અંક નાનો છે? તો 1 આવવો જોઈએ. અને 1ની જગ્યાએ 6 આપણે લખજો. બરાબર ધ્યાન રાખજો. અહીં આપણે 6ની જગ્યાએ 1 કરી નાખીએ. આ 6 છે એને અહીંયા મૂકી દઈએ. ચાલો, હવે તમે જુઓ 12,876 સંખ્યા નવી સંખ્યા મળે. જો 2 સંખ્યાઓની અદલાબદલી જ કરવાની છે, બીજા કોઈની અદલાબદલી તમે ન કરી શકો. હવે જો આ નાની, જુઓ હવે આપણને 4 છે એ આ 1, 2, 3 અને 4 વિશિષ્ટ સંખ્યા મળે છે. જો એની આજુબાજુની જે સંખ્યા જોજો તમે, એ બધી એના કરતાં નાની છે. એટલે કે જો આપણે 4 વિશિષ્ટ ખાના મળી ગયા છે. એટલે આ 4 ખાનામાં તમારે રંગ પૂરવાનો. ફરીવાર આ 6ની જગ્યાએ 1 થઈ ગયા અને 1ની જગ્યાએ 6 થઈ ગયા. એટલે આ સંખ્યા મોટી સંખ્યા હતી એ નાની સંખ્યા બની ગઈ. ચાલો, એના પછી બીજો પ્રશ્ન. તમારા જન્મ વર્ષને કાપરેકર અચળાંક સુધી પહોંચવા કેટલા વખત સંખ્યાઓની પ્રક્રિયા કરવી પડશે? જો તમારા જન્મનું વર્ષ 2014 હોય તો પહેલો તબક્કો 2014નો ઉતરતો ક્રમ 4210, ચડતો ક્રમ તો કે 124. બાદ કરીએ એટલે 4086 આવ્યા. બીજો તબક્કો, હવે આ 4086નો ઉતરતો ક્રમ અને ચડતા ક્રમ એટલે 8172. 8172નો ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ 7453. 7443નો ઉતરતો ક્રમ અને ચડતો ક્રમ 3996. ચાલો, એના પછી પાંચમો તબક્કો 6264. પછી છઠ્ઠો તબક્કો 4176 અને સાતમો તબક્કો એટલે કે ઉતરતો ક્રમ અને ચડતા ક્રમની બાદ બાકી 6174 જે કાપરેકર અચળાંક છે. એટલે ટોટલ 7 તબક્કામાંથી પસાર થવું પડે. ચાલો, ત્રીજો પ્રશ્ન. અમે 35,000 થી 75,000ની વચ્ચે 5 અંકની સંખ્યાઓનો સમૂહ છીએ જેના બધા અંકો એકી એટલે કે અયુગ્મ છે. જો બધા અંકો છે એકી હોવા જોઈએ. અમારા સમૂહમાં સૌથી મોટી સંખ્યા કોણ? અમારામાં સૌથી નાની સંખ્યા કોણ? એટલે કે મોટી સંખ્યા કઈ હોઈ શકે? તો આપણે છે અંદાજ લગાડીએ કે સૌથી મોટી સંખ્યા છે એ 73,999 હોય. ચાલો, એના પછી સૌથી નાની સંખ્યા કઈ હોઈ શકે? સૌથી નાની સંખ્યા તો કે 35,111. ચાલો, હવે અમારામાંથી 50,000ની સૌથી નજીક કોણ છે? ચાલો જોઈએ જવાબ. ચાલો, 50,000ની નાની સૌથી નજીકની સંખ્યા તેના માટે બધા અંકો એકી હોય તેવા 39,999 મળે. અને 50,000 જે સૌથી મોટી નજીકની સંખ્યા જેના બધા અંકો એકી હોય તેવા 51,111 મળશે. હવે 50,000માંથી તમારે એકવાર છે એ નાની સંખ્યા અને એકવાર મોટી સંખ્યા તમે બાદ કરો તો આ બંનેમાં છે એ સૌથી નાનો તફાવત ઓછો કોનો મળે છે? તો કે 1,111. માટે 51,111 સંખ્યા છે એ 50,000થી સૌથી નજીકમાં હોય. ચોથો પ્રશ્ન. સપ્તાહનો અંતિમ દિવસ, તહેવારો અને રજા સહિત એક વર્ષમાં તમને કેટલી રજાઓ મળે છે તેનો અંદાજ લગાવો. પછી ચોક્કસ સંખ્યા મેળવવાનો પ્રયત્ન કરો અને જુઓ કે તમારો અંદાજ કેટલો નજીક છે. સૌથી પહેલાં હું મારો અંદાજ લખું કે 160 રજાઓ હોય. હવે જ્યારે આપણે ચોક્કસ સંખ્યાની ગણતરી કરીએ તો ટોટલ છે 145 થશે. એટલે કે તમારે છે એ તમારી કેલેન્ડર મુજબ છે એ ગણતરી કરવાની રહેશે. ચાલો, એના પછી એક મગ, એક ડોલ અને એક ટાંકીની કેટલા લીટર સુધીની ક્ષમતા છે અંદાજ લગાડવાનો છે. એક મગનો અંદાજ છે એ 1/2 લીટર હોય. ફક્ત અંદાજ લગાડવાનો 1/2 લીટર.
એક ડોલ છે એમાં અંદાજે 20 લીટરની ક્ષમતા હોય. એક ટાંકી છે એ લગભગ 1500 થી 2000 લીટરની ક્ષમતા હોય. આ ફક્ત તમારે અંદાજ લગાડવાનો છે. ચાલો એના પછી છઠ્ઠો પ્રશ્ન. એક 5 અંકની સંખ્યા અને બે 3 અંકની સંખ્યાઓ એવી રીતે લખો કે તેનો સરવાળો 18,670 થાય. તો આપણે 5 અંકની સંખ્યા છે એ આપણે લખીએ 18,000 અને બીજી સંખ્યા આપણે 3 અંકની સંખ્યા લેવાની છે. તો એક 500 લઈએ અને એક 170 લઈએ. હવે બધાનો સરવાળો કરીએ. સરવાળો કેટલો આવ્યો? તો કે 18,670. રેડી? ચાલો એના પછી 7મો પ્રશ્ન. 210 અને 390 વચ્ચેની એક સંખ્યા પસંદ કરો. ચાલો એના પછી વિભાગ 3.9માં બતાવેલ પેટર્ન જેવી જ એક સંખ્યા પેટર્ન બનાવો અને જેમનો સરવાળો પસંદ કરેલ સંખ્યા હોય. પહેલાં આપણે સંખ્યા છે ને એ 300 પસંદ કરવી. હવે આપણે છે એ કોષ્ટક જોઈએ. ચાલો પિરામિડ આપણે બનાવ્યું છે કે 20 કેટલી વાર? તો કે 20 12 વાર, એટલે 20 ગુણ્યા 12 240. 15 કેટલી વાર? તો કે 1 2 3 અને 4 વાર. 15 ચોક 60. 240માં તમે 60 નાખો એટલે 300 થશે. ચાલો અને પછી 8મો. પ્રકરણ 1માં તમે કોષ્ટક 1માંથી 2ની ઘાતની શ્રેણી યાદ કરો. આ શ્રેણીની શરૂઆતની બધી સંખ્યાઓ માટે કોલાજનું અનુમાન થાય છે. તે તમારે છે એ કેમ સાચું છે એ આપણે જોઈએ. આપણે 2ની ઘાતની શ્રેણી આપણે બનાવી હતી. કઈ કઈ હતી બધાને યાદ છે? 2, પછી 4, પછી 8, પછી 16, 32 વગેરે. ચાલો હવે જોઈએ આપણે કે 2 વડે ભાગતા, એટલે કે 2ને તમે 2 વડે ભાગો એટલે 1 આવશે. પછી 4ને તમે 2 વડે ભાગો તો 2 આવશે અને 1 આવશે અને 2. આને 2 વડે ભાગો એટલે 4 આવશે. આને 2 વડે ભાગો એટલે 8 આવશે. આને 2 વડે ભાગો એટલે 16 આવશે. એટલે કે હવે આને 2 વડે ભાગો એટલે ફરીવાર 1 જવાબ આવે. આને 2 વડે ભાગો એટલે 2 જવાબ આવ્યો. ફરીવાર 2 વડે ભાગો એટલે 1 જવાબ. 8ને 2 વડે ભાગો એટલે 4, 4ને 2 વડે ભાગો એટલે 2 અને 2ને 2 વડે ભાગો એટલે 1. ટૂંકમાં આમ આ શ્રેણીમાં સંખ્યાઓ બેકી છે અને તેથી 2 વડે ભાગાકાર થાય છે, જે આખરે એક તરફ દોરી જાય છે. તેથી કોલાજનું અનુમાન અહીં છે એ સાચું પડે છે. ચાલો એના પછી 9મો પ્રશ્ન. તપાસો કે કોલાજનું અનુમાન શરૂઆતની સંખ્યા 100 માટે યોગ્ય છે કે નહીં. ચાલો આપણે જોઈએ. ચાલો શરૂઆતમાં આપણે સંખ્યા 100 લઈએ. 100 ભાગ્યા 2 કરો એટલે 50. 50 ભાગ્યા 2 કરો એટલે 25. હવે 25 છે એ એકી સંખ્યા છે. એકી સંખ્યા હોય એટલે તમારે ગુણ્યા 3 કરવાના અને પછી એમાં 1 ઉમેરવાનો એટલે બેકી સંખ્યા થઈ જાય. 25 ગુણ્યા 3 પ્લસ 1 એટલે 76. 76ના ભાગ પાડો એટલે 38. 38ના ભાગ પાડો 19. 19 પાછી છે એકી સંખ્યા એટલે 19 ગુણ્યા 3 વત્તા 1 બરાબર 58. 58ના ભાગ પાડો એટલે 29. 29 પાછી એકી સંખ્યા. 29 ગુણ્યા 3 વત્તા 1 બરાબર 88. 88 ભાગ્યા 2 કરો તો 44. ચાલો એના પછી 44 ભાગ્યા 2 કરો એટલે 22. 22 ભાગ્યા 2 કરો એટલે 11. 11 છે એકી સંખ્યા એટલે 11 ગુણ્યા 3 વત્તા 1 બરાબર 34. 34ના ભાગ પાડો એટલે 17. 17 પાછી એકી સંખ્યા એટલે 17 ગુણ્યા 3 વત્તા 1 બરાબર 52. 52ના ભાગ પાડો એટલે 26. 26ના ભાગ પાડો એટલે 13. 13 પાછી એકી સંખ્યા આવી એટલે 13 ગુણ્યા 3 39. 39માં 1 નાખો તો 40. ચાલો એના પછી 40ના 2 ભાગ પાડો એટલે 20. 20ના 2 ભાગ પાડો એટલે 10. 10ના 2 ભાગ પાડો 5. 5 ફરીવાર એકી સંખ્યા આવી. 5 તેરી 15 વત્તા 1 બરાબર 16. 16ના 2 ભાગ પાડો 8. 8ના 2 ભાગ પાડો એટલે 4. 4ના 2 ભાગ પાડો એટલે 2 અને 2ના 2 ભાગ પાડો 1. એક સંખ્યા છે એ જવાબ આવવો જોઈએ. એને કોલાજ અનુમાન કહેવાય. એટલે કે ટૂંકમાં આટલા સ્ટેપ તમારે કરવા પડશે. આ ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન. 2 ખેલાડીઓ 0થી શરૂ કરીને વારાફરતી 1થી 3 સુધીની સંખ્યાઓ ઉમેરે છે. પ્રથમ 22 પર પહોંચનાર વ્યક્તિ જીતે છે. હવે જીતવાની વ્યૂહરચના શું હોઈ શકે? ચાલો જોઈએ જવાબ. ચાલો બરાબર સમજજો. અહીં ખેલાડીઓનો 1થી 22 સુધી બોલવા માટે વારાફરતી વારો આવશે. દરેક વિદ્યાર્થી પોતાના વારામાં 1, 2 કે 3
ક્રમિક સંખ્યાઓ પસંદ કરી શકે છે. જે ખેલાડી 22 સુધી પહોંચશે તે રમતમાં વિજેતા થશે. એનો અર્થ એવો થાય કે જે ખેલાડી 19, 20 કે 21 કે બોલશે તે હારી જશે, કારણ કે એના પછી આપણે 1, 2, 3 સંખ્યા છે એ બોલવાની છે અને 22 સુધી છે એ બીજા પહોંચી જાય. એટલા માટે 18 સંખ્યા એવી છે કે એના ઉપર તમે આવો ને એટલે તમારો જીતવાના ચાન્સ વધી જશે. એટલે કે 18 સંખ્યા પર પહોંચો તો તમે તમારા આગલા વારામાં 22 સુધી પહોંચી શકો છો. પછી ભલે તમારો વિરોધી ગમે તે કહે. તેવી જ રીતે પહેલાં 14 સુધી પહોંચવાનો પ્રયાસ કરો, પછી તે જ તર્કથી તમે 18 સુધી પહોંચી શકો છો. આ આપણી વ્યૂહરચના થઈ. તો અહીં તમારું આ સોલ્યુશન પૂર્ણ થાય છે. હવે પછી આપણે બીજા પાઠમાં એટલે કે ચોથા પાઠમાં મળીશું, માહિતીનું નિયમન. થેન્ક યુ.